મોહી જાતે નિમંત્રક બન્યા છો ધણી ધણિયાણી. જેવું છે તે નિભાવી લેજો, જેવું છે તે નિભાવી લેજો, નહીતર જીવતર ધૂળદાણી. ના કરશો ઘરમાં કોઈ દાવો, ના કરશો ઘરમાં કોઈ દાવો. આવો આવો નાટક જોવા આવો. સમજો એક્ટર કરે ન લફરા, ઘર જીત પામે શાંતિ ક્ષેમ. ખોખા મોહે વિશ્વ ભમાવ્યા, ખોખા મોહે વિશ્વ ભમાવ્યા, તોય ન સમજ્યા ફૂલિશ ડેમ. તાલ મિલાવી ભવટાળો, તાલ મિલાવી ભવટાળો. આવો આવો નાટક જોવા આવો. ફ્રી પાસો લઈ નાટક જોવા આવે પ્રેક્ષક મફતિયા. કુદરત સૌને મફત આપે, કુદરત સૌને મફત આપે, પાણી હવાને પ્રકૃતિયા. નાટક જોઈ ઘરે સીધાવો, નાટક જોઈ ઘરે સીધાવો. આવો આવો નાટક જોવા આવો. કિંતુ મહાત્મા દાદાજીના સિરિયસલી છે સિન્સિયર. હાર્ટીલીને મોક્ષ જ મળશે, હાર્ટીલીને મોક્ષ જ મળશે. નાટકવાના નાટક ઘર. ખેલ ખતમ કરી પડદો પાડો, ખેલ ખતમ કરી પડદો પાડો. આવો આવો નાટક જોવા આવો. આવો આવો નાટક જોવા આવો. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાને એક વખત એવી રીતે કહ્યું હતું કે આ કવિરાજ લખે છે ને એ એમને બી નથી ખબર, અમે જાણીએ છીએ કે કેવી રીતે લખાય છે તે. દાદા કહે છે કે આ એમનો આગળનો અનુસાર છે. એટલે જે બધા મોટા પુરુષો પાસે બેસીને આવ્યા છે અને એમાંથી તારણ કરતા 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 આ દાદા પાસે એમનો આરો આવ્યો. એટલે દાદા કે આ પદો કુદરતી રીતે શુક્લ ધ્યાનની શ્રેણીમાં લખાયેલા છે, એને તો બહુ છૂતાછૂત કરવાની જરૂરત નથી. એને તો એમને એમ ગળી જજો, એમ કે બસ સાંભળ્યા કરો. ગજબનું આ પદ લખાયું છે કવિરાજશ્રીથી. આપણે ગઈકાલે જોયું પહેલો ફકરો જે હતો કે મોહી પડેલા અને એના આધારે જે નિમંત્રણ દીધેલું એ એવી રીતે ધણી ધણિયાણી એટલે પતિ પત્ની પરિવાર બધો ભેગો થાય છે. એટલે કે આગળના કારણોથી જે અજ્ઞાનતામાં ચિત્રામણ થયેલું, કરેલું નહીં થયેલું, કારણ કે એ થયેલું છે. જે જેમણે કરેલું તે કરીને જતા રહ્યા અને પાછળ પોટલું મૂકતા ગયા આપણા ભાગે કે હવે જે છે તે તમે સંભાળજો કે છે. એટલે દાદા આપણને મળ્યા છે એટલે આપણે કે હા ભાઈ અમે આ પોટલું સારી રીતે સંભાળીશું. એટલે અહીંયા કવિરાજ કહે છે કે આવી રીતે ભેગા થયા છે પરિવારમાં. તો જેવું છે, કારણ કે આગળ ચિત્રામણ કરેલી એનું જ આ પરિણામ છે. એટલે આજે હવે જેવું છે તેવું નિભાવી લેજો, નહીં તો કે ધૂળ ધાણી થઈ જશે. એટલે ધૂળ ધાણીનો મતલબ શું
ના સંસારમાં સુખી થશો, ના મોક્ષનું સુખ પ્રાપ્ત કરશો. વચ્ચેની સ્થિતિ. ધૂળ ધાણી એટલે ધાણીમાં ધૂળ મળી જવી. એટલે એ ધાણીવાળી ધૂળ ધૂળ તરીકે બી કામ ના લાગે, અને એ ધાણીવાળી ધૂળ ધાણી તરીકે બી ખવાય નહીં. એટલે કે છે ઘરમાં દાવો ના કરશો, જેવું છે તેવું નિભાવી લેજો, જે તે રસ્તે ઉકેલ લાવો. એમાં દાદાએ આપણને એડજસ્ટ એવરીવેરની ચાવી આપી, બન્યું તે ન્યાયની ચાવી આપી, અથડામણ ટાળોની ચાવી આપી. એટલે આજે જે બધા વાક્યો છે એમના જીવન વ્યવહારના ઘરના પ્રસંગોમાં જ એમનું જે આખું અંતસ્કરણ, શુક્લ અંતસ્કરણ થયેલું એનું આ પેલું કહીએ ને આપણે અમૃત બહાર નીકળ્યું કે વ્યવહારની સમજણથી પણ કેવી રીતે વ્યવહારને ઉકેલાય. એટલે આ છે. પછી કીધું હવે જો આગળનું જ આવેલું છે તો કે સમજુ એક્ટર નવા લફરા નહીં કરે, એટલે કે નવું ચિત્રામણ ના કરે. આપણે વિચારીએ, દાદાએ તો કીધું એક જ વખત માર્કેટમાં જાય ને તો કે કંઈક કરારો કરી લાવે, કંઈક બિઝનેસ ડીલ કરી આવે, સંસારની બિઝનેસ ડીલ. એટલે એકબીજા સામે જુએ અને ચિત્રામણ કરી નાખે. એટલે કે સમજુ એક્ટર હવા લફરા ના કરે, ઘર સંભાળી જાણે, એટલે ઘર જે આ પરિવાર મળ્યો છે એને સંભાળી જાણે. એટલે ઘરને જીતવાનો પોતાનો આખો એક પ્રયાસ હોય છે, અને તેમાં એમ કે શાંતિ ને ક્ષેમ મળશે, એટલે બધું એમનું બધું પૂરું ત્યાં જ થશે. આ ખોખા, બહારના ખોખાઓ જોઈને જે મોહનો વિસ્તાર કર્યો તેના લીધે તો આ વિશ્વમાં ભટકામણ થઈ. અને એમ કે આ બધી ભટકામણ જે થઈ છે એના પરથી તો કે ફુલિશ ડેમ, એમ કે સમજી જાઓ. ઇંગ્લિશમાં આવું કહે ને એટલે કે તમે સમજણ નથી પડતી, એમ કે આટલું બધું મરણ થાય છે, હેરાન થાવ છો તો એ સમજતા નથી. એટલે કે તાલ મિલાવો અને ભવ ટાળો. આપણે કહીએ કવિરાજનું જે કનેક્શન જે બહુ જબરજસ્ત છે. એટલે અહીંયા આપણે સમજી લઈએ કે કેવી રીતે દાદા ભગવાને આપણને જે રસ્તો આપ્યો છે એમાં પૂરક તરીકે કવિરાજ શ્રી દાદાનું એમ કે ગદ્ય હતું, કવિરાજ શ્રીનું આ પદમાં છે પદ્ય. અને હંમેશા પદ્ય કેવું હોય કે ગાઓ, સાંભળો, તો એ જ દાદાનું ગદ્યમાં સિદ્ધાંત ખુલ્લો થયેલો. સત્સંગોમાં એ પદમાં વણાઈ જવાથી આપણને પદ ગાવાથી એ સીધો સિદ્ધાંત સીધો ગળે એમને એમ સરસ રીતે ઉતરી જાય. એટલે આપણે અહીંયા પૂરું કરીશું. આવતીકાલે આગળ લઈશું.